જેવા પાતળા ઝાડા થાય તો શું સાવધાની રાખવી જોઈએ? કેમ કે શું કરવું જોઈએ? તો પાણી જેવા ઝાડા થાય તો શું છે, એક તો જો તમારા શરીરમાં જો પાણીની કમી થઈ જાય તો મોત પણ થઈ શકે છે. એટલે આ કન્ડિશન પાણી જેવા પાતળા ઝાડા એ જેટલી માની એટલી કઈ શું નોર્મલ કન્ડિશન ના કહેવાય. આ એક તબીબી કટોકટી છે. આમાં પણ પ્રાણ જવાના કે જાનનું જોખમ રહેલું જ હોય છે. એટલે આપણે શું, જ્યારે બી આપણા ઘરમાં કે આપણને કોઈને પણ પાણી જેવા પાતળા ઝાડા જો 10 વખત થાય તો તમારે હંમેશા એલર્ટ થવું જ જોઈએ. અને જો કદાચ તમારા નજીકમાં કોઈ મેડિકલ સારવાર ઉપલબ્ધ ના હોય, તમે કદાચ દૂર હોય, કદાચ એવું બને કે રાત્રે 12-1 વાગ્યે રાત્રે થયું હોય તો તમે એકદમ મેડિકલ સારવાર તબીબી સારવારથી મળી શકે એમ ના હોય, તો શું છે કે તમને એટલું ખબર હોવી જોઈએ કે આપણે પાણી જેવા ઝાડા થાય તો શું થાય. તો પાણી જેવા ઝાડા થાય તો આપણા શરીરમાંથી પાણીની કમી થવા માંડે. એટલે કે આપણે કહીએ તો એ રીતે કહીએ કે ડિહાઇડ્રેશન એટલે કે પાણીની કમી થાય. હવે ડિહાઇડ્રેશનથી મોત તો કેટલા બધા આપણી આજુબાજુ થતા જ હોય છે. આપણે જોઈએ છીએ, આપણને ખબર પણ હોય છે. પણ શું છે કે આ મોત આપણે જો ધારીએ તો રોકી શકીએ. કઈ રીતે? તો કે જો કદાચ આમ તો શું છે કે આ તબીબી કટોકટી છે. આમાં તમારે શું છે કે પહેલી તો મેડિકલ સારવાર અથવા તમારી નજીકમાં જે હોય, નજીકમાં હોય એ, અથવા કદાચ એવું બની શકે કે તમે દૂર છો અથવા તમે રાત્રે થયું, તમને લાગે કે અત્યારે તમે પહોંચી નહીં શકવાના, ત્યારે આ થોડી ઘણી સારવાર તમે લઈ આ રીતે તમે ઘરેલું ઈલાજ આપણે કહીએ એ અપનાવી શકો છો. બાકી જો મેડિકલ સારવાર મળતી હોય તો પહેલી મેડિકલ સારવાર લેવાની. એવા આપણે એક નિયમ આપણને ખબર પડી ગઈ કે શું કે પાણીની કમી થાય છે તો પાણીની કમી રોકવી જોઈએ. કેવી રીતે પાણીની કમી રોકી શકાય? કેટલી હદે આપણે સક્ષમ બની શકીએ? આપણું શરીર કે એકદમ આપણે એકદમ શું કહેવાય એ ના થઈ ગયા સવારે જતા પણ સવારે દિવસ પડતા અથવા કદાચ સારવાર મળે એ પહેલા આપણું મોત ના થઈ જાય. તો કે ધારો કે તમને રાત્રે થયા ઝાડા, તો રાત્રે તમે 10 વખત ઝાડા ગયા તો તમને એટલી તો ખબર હોય કે મને 10 વખત ઝાડા થાય એટલે મારે 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. તો તમે નિયમ બનાવી લો કે જેટલી વખત ઝાડા કરવા જાઓ એટલે આઈને પહેલા 1 ગ્લાસ પાણી, ઝાડા કરવા જાઓ એટલે પહેલા તો શું હાથ બાથ બરાબર ધોઈ પાણી પીઓ. તો આવી રીતે તમે 10 વખત જાઓ તો 10 ગ્લાસ તો પીવું જ જોઈએ. આ એક નિયમ બનાવી લેવાનો. તો શું છે કે તમે એકદમ શું છે કે પાણીની કમી તમારા શરીરમાં થઈ નહીં જાય. એક આ દેશી ઈલાજ, આપણો ઘરેલું ઈલાજ છે કે જેનાથી શું આપણે એકદમ આપણામાં જોખમી લક્ષણો ના આવી જાય. બીજું છે કે તમને એ બી ખબર હોય છે કે ઝાડામાં શું છે કે પાણીની કમી તો થાય જ છે, પણ જોડે જોડે શું પોષક તત્વો બી ઓછા થાય છે. હવે પોષક તત્વો માટે શું છે કે કદાચ બધા અમુક જાણતા ના હોય કે અમુક એમની પાસે હોય ને ORS પીવાય ને આ બધું પીવાય, પણ ઘણી વખત શું આપણે રાત્રે થતા હોય છે અથવા મેડિકલ સારવાર દૂર હોય તો આપણને ખબર ના પડે કે એટલે શું છે જે વખતે આપણે પાણી પીએ છીએ એમાં કદાચ 1-2 વખત તમે કદાચ અંદર શું છે મોરસ છે, લીંબુ છે, મીઠું છે, એવું કંઈક નાખી શકો છો. એટલે કહેવાનો મતલબ છે કે લીંબુ શરબત બનાવીને પીવો તો શું થોડા ઘણા પોષક તત્વોને આપણને મળી રહે. અમુક વખત શું છે ઝાડામાં શું છે બીપી બી ઓછું થતું હોય છે અને અમુક પોષક તત્વોની કમી થતી હોય તો તમે શું લીંબુ નાખો તો લીંબુમાં શું છે કે અમુક એન્ટીઓક્સિડન્ટ્સ હોય ને અમુક વિટામિન સી હોય, અને શું મીઠું નાખો એટલે સોડિયમ મળે, મોરસ નાખો એટલે થોડી ગ્લુકોઝ મળે. એટલે કહેવાનો મતલબ એવું છે કે જો તમે રાત્રે જો અથવા સારવારથી દૂર હોવ તો તમે શું થોડા ઘણા કદાચ આવા કોઈ ઘરેલું ઉપચાર કરી શકો છો કે થોડા ઘણા તમને અંદર લીંબુ એડ કરી શકો છો. પાણી જો કશું જ ના મળે એવું તો કદાચ બને નહીં, કદાચ મીઠું ને મોરસ તો ઘરમાં હોય, કદાચ લીંબુ મળી જાય આજુબાજુ તો લીંબુ બી તમે પી શકો છો નાખીને શરબત. પણ જો કશું જ ના મળે તો છેલ્લે પાણી તો પીવાનું ચાલુ જ રાખવું જોઈએ. જેટલી વખત જાય એટલી વખત તમે ઝાડા કરવા ગયા એટલે આ 1 ગ્લાસ પીવાનો, આ એક નિયમ બનાવી દેવાનો. જો બીજું કઈ સાથમાં મળે લીંબુ, મોરસ કે મીઠું, તો એ શું છે કે થોડી વધારે ફાયદો થાય. તો આ રીતે તમે જ્યાં સુધી તમને મેડિકલ સારવાર ના મળે ત્યાં સુધી તમે આવું કરી શકો છો. હવે ઘણી વખત કેવું છે કે તમને કદાચ આવું કરવાથી કદાચ તમારા ઝાડા સારા થઈ જાય અને તમને સારું બી થઈ જાય, એવું કોઈ જરૂર નથી કે કદાચ સારવાર ના લેવી પડે, પણ થોડા કન્ટિન્યુ રહીને ચાલુ રહે તો તમારે મેડિકલ સારવાર લેવી જોઈએ. તો મેડિકલ સારવારમાં તમે શું કરો કે તમારા જે ડોક્ટર તમને જે કહે એ પ્રમાણે તમે કરી શકો છો. પણ તમે શું કરી શકો તમે તમારા ત્યાં ઘરેલું? તો કે પહેલું તો આપણને એટલી જ ખબર હોવી જોઈએ કે મેડિકલ સારવાર લીધી, આપણે ટેબ્લેટ્સ આપી ડૉક્ટરે આપણને કે જે આપ્યું એ લઈને આપણે એ ડૉક્ટર જેમ કીધું એ કરવાનું. પણ આપણે શું કરી શકીએ? તો કે આપણે હવે શું કરવાનું ખબર છે, દિવસ દરમિયાન કે આખા દિવસ દરમિયાન જેટલી વખત ઝાડા જાય
એટલી વખત આપણે આપણી રીતે આપણે પાણી પીવાનું ચાલુ રાખવું જોઈએ. કદાચ દિવસ તમે સારવાર ચાલુ છે છતાં બી 5-6 વખત ઝાડા કરવા ગયા તો એટલીસ્ટ તમને એટલી ખબર હોવી જોઈએ કે મારે 5-6 ગ્લાસ પાણી પીવું જોઈએ. હવે તમને એ બી ખબર પડી ગઈ કે અંદરથી શું છે, પોષક તત્વો ઓછા થાય છે, તો લીંબુ શરબત તમે એડ કરી શકો છો. દિવસ હોય અથવા તમે એ કદાચ આજુબાજુથી માંગો તો લીંબુ મળી જાય, મોરસ મળી જાય, મીઠું મળે, તો એ રીતે થોડા પોષક તત્વો આપણા ઓછા થઈ ગયા હોય તમે બેલેન્સ કરી શકો છો. તો એ રીતે તમે ટ્રીટમેન્ટ ચાલતી હોય તો પણ આ એક સારવાર ચાલુ જ રાખવી પડે કે જેટલી વખત જાઓ એટલી વખત લીંબુ પાણી, શરબત છે અથવા પાણી છે, અથવા તમને શું દિવસ તમને થોડું મળી શકે એવું હોય તો કદાચ મોસંબી, નારંગી, દ્રાક્ષ કે નારિયેળ પાણી, એવા કોઈ પાણીવાળા જે ફળો છે એ ચાલુ રાખવા જોઈએ. બીજું તો આપણે કોઈ કેમ કે આપણા શરીરમાં પાણી ઓછું થાય છે તો આપણે પાણીવાળા ફળ જ લેવા જોઈએ. પાણીવાળા ફળ ઘણા છે આપણી પાસે, લીંબુ છે, દ્રાક્ષ છે, મોસંબી છે, નારંગી છે, નારિયેળ પાણી છે, એટલે એ તમે ચાલુ રાખો. પછી શું છે, કદાચ તમને હવે એ બી ખબર પડી ગઈ કે પાચન તંત્ર ને લીધે થતી હોય બીમારીઓ, ઝાડા થવાનું કારણ શું હોય છે કે પાચન તંત્રને કોઈ તમે કઈ એવું આડું ખાધું હોય, કદાચ જૂનું ખાધું હોય, કાં તો કોઈ તમે પાર્ટીમાં ગયા ને કોઈ તીખું તળેલું વધારે ખાધું હોય, કે કાં તો કઈ અમુક વાતાવરણમાં ગરમી આવી હોય, કે કોઈ એવો કાં તો પછી શું છે કે તમારા કોઈ એવા વાવડ ચાલતા હોય, કે કોઈ પછી તમે સાફ સફાઈ ના રાખે. ઘણી વખત શું છે કે આપણે સંડાસ કરવા જઈએ ને પછી હાથ ધોયા વગર ખાઈએ તો એ ઝાડા એના લીધે બી થતા હોય છે ઝાડા. તો એ રીતે હાથ ધોવાની જેને ટેવ નથી એ લોકોને બી જોખમ રહેલું. એટલે ઝાડા થવાના કારણો તો ઘણા હોય છે, તો છતાં બી આપણે એ કારણ પર હમણાં ધ્યાન નહીં આપવું. આપણને હવે ઝાડા થાય છે તો શું કરવું જોઈએ? હવે તો કે તમે જેટલું બી પાણી પીવો છો, જે આ દરમિયાન જે તમારી ટ્રીટમેન્ટ ચાલે છે એ દરમિયાન તમે પાણી તમારું એક ગરમ કરી દો. કારણ કે થોડા એક તો જંતુને આપણે ઝાડાના મારવાના હોય છે, અને ફરી પછી બહારથી કંઈક જંતુ જાય બીજા. હવે તમને એવું લાગે કે જંતુ બધી જ જગ્યા હોય છે, બધી જગ્યાએ તમે કાંઈ ખુલ્લામાં મૂકો ખોરાક એમાં બી જંતુ હોય, હાથ પર આજુબાજુમાં હાથ. એટલે આપણે શું છે કે હવે આપણા જંતુ થોડા ઓછા જવા જોઈએ. પેટમાં જાય તો છે જ, આપણું શરીર લડત લે છે, પણ હવે શું કરીએ આપણે ઓછા જાય એના માટે શું કરીએ તો કે થોડું ઘણું જેટલા દિવસ બીમાર છે, જેટલા 2-3 દિવસ સુધી આપણે રિકવરી આવતા લાગતી હોય તો 2-3 દિવસ સુધી શું કરીએ કે આપણે ફક્ત પાણી ગરમ કરીને ઠંડુ કરી દો, ઉકાળ દો અને પછી ઠંડુ કરી દો. તો એ રીતે ગરમ પાણી પીવાનું રાખો. જ્યારે બી તરસ લાગે તો ગરમ પાણી પીવો. એટલે શું છે, તમારા કોઈ જંતુ વાળું પાણી અંદર વધારે ના જાય. પછી જે જમવાનું બેસો છે, જમવા બેસો થોડું ઘણું એ તાજું ખાઓ. તાજું એટલે કે એકદમ, ધારો કે ઝાડામાં શું છે, તમને ફક્ત ખીચડી ને ભાત જ ખાવાની હોય છે, કદાચ કઢી કે છાશ અંદર જોડે એડ કરી શકો, દહીં એડ કરી શકો છો. તો 2 દિવસ સુધી શું તમે ફક્ત ખીચડી ને ભાત ખાઓ તો તમારું પાચન તંત્રમાં રેસ્ટ મળી જાય. પાચન તંત્ર બિલકુલ રેસ્ટ મળી જાય. એટલે જ્યાં સુધી તમને રિકવરી ના આવે ત્યાં સુધી તમે ફક્ત ખીચડી ને ભાત ખાઓ. અને ખીચડી ને ભાત બી કેવા ખબર છે કે 2-3 કલાક પહેલા બનાવેલા. એવું નથી કે ભાઈ સવારે બનાવેલું સાંજે ખાઓ, સાંજે બનાવેલું બીજે દિવસ ખાઓ. કે અત્યારે શું તમારા શરીરને બહુ જો બીજું ખોરાક ખરાબ જાય તો તમને તમારી પરિસ્થિતિ બગડી શકે છે. તો તમે એવું કરો કે જેટલું બને 2 દિવસ સુધી, તો તમારા 2-3 દિવસથી રિકવરી ના આવે ત્યાં સુધી તમે તમારા ડૉક્ટરની સલાહ અને જે બી જમો એ તાજું લેવાનું રાખો. એટલે તાજું એટલે કે 2 કે 3 કલાક પહેલા બનાવેલું. હવે જમવાનું તો હલકું જ લેવાનું, ખીચડી કાં તો ભાત, અંદર દહીં નાખો કાં તો છાશ નાખો. એટલે દહીં ને છાશથી શું છે, અમે દહીંમાં શું છે કે પાચન તંત્રને મદદરૂપ થાય એવા બેક્ટેરિયા હોય છે. એટલે દહીં ખાવાથી વધારે ફાયદો થાય, દહીં ને છાશ. કદાચ કોઈકને, અને જે બી ખાવો એ ધોઈ જ ખાવો. જો ફળો ખાવા તો બીજું તમે રોટલી, શાક, દાળ એ એટલીસ્ટ 2 દિવસ સુધી બંધ રાખો. તો આ રીતે તમે કરવાથી શું છે, તમને 2-3 દિવસમાં મોટે ભાગે રિકવરી આવી જતી હોય છે. પણ જો કદાચ રિકવરી ના આવે તો શું કરવું? તો કે 2-3 દિવસ સુધી તમને કદાચ રિકવરી ના આવે તો તમે તમારા ડૉક્ટરને મળો, કાં તો પછી આગળની કોઈ સલાહ લો, કાં તો એડમિટ થાઓ, ગમે તે કરો. એ આગળ તમારો ડૉક્ટર તમને નક્કી કરશે. પણ આપણે શું કરવું જોઈએ? પાણી જેવા ઝાડા થાય તો એ શું છે કે એક મેડિકલ તબીબી કટોકટી છે. એટલે આપણને એટલી તો ખબર પડી જોઈએ કે આપણા શરીરમાંથી પાણી આપણે કોઈ દિવસ ઓછું ના થવા દેવું જોઈએ. ઓછું થાય તો શું પ્રાણ જવાનું જોખમ રહેલું હોય છે. એટલે આપણે જેટલી વખત ઝાડા થઈએ, કદાચ મેડિકલ સારવાર ચાલતી હોય કે ના ચાલતી હોય, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે ઝાડા કરવા જાઓ એટલે
આઈને એક ગ્લાસ પાણી પીવો, આઈને એક ગ્લાસ પાણી પીવો. કદાચ તમને એ બી ખબર હવે પડી ગઈ કે થોડું ઝાડામાં શું પોષક તત્વો ઓછા થાય છે, તો જેટલી વખત ઝાડા થાય એટલી વખત પાણી પીવો. અંદર કદાચ તમે મોરસ, મીઠું, લીંબુ પાણી એવું એડ કરી શકો તો વધારે ફાયદા છે. પછી તમે કદાચ શું છે કે અંદર કોઈ તમને ફળ મળતા હોય, ફળો એટલે કે જેમાં પાણી વાળા ફળો વધારે કામ કરે છે, નારિયેળ પાણી, મોસંબી, નારંગી, કેમ કે પાચન તંત્રને બી રેસ્ટ આપવાનું છે ને. આપણે થોડા ફીટ અને થોડા સફરજન ને કેળા ને એવું ખાઈએ એના કરતા થોડું પાચન તંત્રને રેસ્ટ આપવાનું છે. એટલે આવું પાણી જેવું પીવો તો પચાવવાની તકલીફ ઓછી. અને બીજું શું, જમવાનું શું, તો ફક્ત ખીચડી ને ભાત, ખીચડી ને ભાત, હલકામ હલકું. 2-3 દિવસ જ્યાં સુધી રિકવરી ના આવે ત્યાં સુધી બિલકુલ હલકું ખાવા. હલકુમાં ખીચડી ને ભાતમાં શું છે, કદાચ તમે દહીં ને છાશ એડ કરો તો શું એ દહીં ને છાશમાં એવા બેક્ટેરિયા આવે છે કે જે પાચન તંત્રમાં મદદરૂપ કરે. એટલે એ રીતે તમે દહીં ને છાશ અને ભાત ખીચડી પર 1-2 દિવસ કાઢો. આમ ઘણા લોકો ના ફાવે પણ કાઢો તો ધીરે ધીરે રિકવરી આવી જતી હોય છે. તમે બગડતા નથી. અને જેટલું બને એટલું તાજું ખાવાનું રાખો. જે બી બને સાફ સુથરું હોવું જોઈએ. કદાચ કોઈ માર્કેટમાં, બજારમાં કોઈ ગંદા ગંદકી બહાર ખુલ્લા વાળું ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. એટલીસ્ટ તમને જ્યાં સુધી રિકવરી ના આવે ત્યાં સુધી. પછી રિકવરી આવ્યા પછી તમે તમારું જે રૂટીન, જે ગંદુ ને જે બહાર ખુલ્લા વાળું ખાઈ શકો છો, પણ એટલીસ્ટ જ્યાં સુધી રિકવરી ના આવે ત્યાં સુધી તમે તાજું ખાઓ, જે તાજું બનાવેલું ખાઓ. અને ઝાડામાં શું છે કે દાળ, શાક, રોટલા, રોટલી એવું થોડું ભારે છે, એ થોડું 1-2 દિવસ એવોર્ડ કરો તો વધારે સારું. તો સારું, ચલો, ઝાડામાં શું કરવું જોઈએ પાણી જેવા ઝાડામાં એ મને ખબર હતી. મેં તમને કીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ જરૂરથી કરજો.